વડગામ તાલુકાની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમનો ભરાતા એક ગેટ ખોલવામાં આવતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। મુક્તેશ્વર ડેમે તાલુકા તેમજ સ્થાનિક લોકોની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમ ચાલુ સાલે ભરાતા ખેડૂતોમાં અનહદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મુક્તેશ્વર ડેમ સંપૂર્ણપણે ભરાતા મુક્તેશ્વર ડેમમાંથી એક ગેટ મારફતે નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ડેમની જળ સપાટી 660.63 ફૂટે પહોંચતા ડેમનો એક ગેટ ખોલવાની ફરજ પડી હતી। જોકે ડેમનો એક ગેટ 3 cm જેટલો ખોલવામાં આવ્યો છે। આજે વહેલી સવારે 8 કલાકે મળતી માહિતી મુજબ 200 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવતા સરસ્વતી નદી પણ જીવત બની હતી। તેમજ 50 ક્યુસેક જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વહીવટી તંત્રએ નદીના વિસ્તારમાં લોકોને ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। બહુ લાંબા સમય બાદ મુક્તેશ્વર ડેમનો એક ગેટ ખોલાતા લોકોમાં મોટી સંખ્યામાં નદીમાં પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈને વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મુક્તેશ્વર ડેમનો એક ગેટ ખોલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ડેમ પર ખુશીનો માહોલ છવાયો છે। મુક્તેશ્વર ડેમ સંપૂર્ણપણે ભરાતા વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે આપ સ્પષ્ટ દેખી રહ્યા છો નજારો, જે મુક્તેશ્વર ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વડગામ તાલુકાની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમનો એક ગેટ ખોલવામાં આવતા 200 ક્યુસેક પાણી નદીમાં તેમજ 50 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। જોકે વડગામ તાલુકાના વિસ્તારના